ઓ રાજલબેન 2000 રૂપિયા કોને? મારા પતિનો પગનો ઈલાજ કરાવવા જવું છે હોસ્પિટલે. અરે સુમી બેન, એમાં શું ચિંતા કરવાની? આ લો, લઈ જાઓ 2000. કાંઈ વાંધો નહીં, 2 દિવસ પછી દઈ જઈશ હો. ઓ સુમી બેન, પેલા પૈસાનું કઈ કરો ને, મારે જરૂર છે યાર. અરે એક કામ કરો ને, અઠવાડિયા પછી કરી દઉં. અરે બેન, અઠવાડિયું થયું, હવે તો પૈસાનું કઈક કરી દો. 10 તારીખે મારો પગાર જમા થાય ત્યારે હું તમને ગૂગલ પે કરી દઈશ. અરે બેન, 10 તારીખ થઈ, 15 તારીખ થઈ, હવે તો પૈસાનું કઈક કરી દે. और अभी तो रुको। અરે બેન, હું તને રવિવારે મળવા આવું ત્યારે હું તને હાથ જ પૈસા આપી દઈશ. ઓ બેન, તમે કેતા તા રવિવારનું, પણ રૂબરૂ આવ્યા નહીં, મારે ધક્કો ખાવો પડ્યો. અરે બેન, હું રૂબરૂ પૈસા દેવા આવવાની જ હતી, પણ મારે કામ આવ્યું એટલે અટવાઈ ગયું. અરે શું બેન અટવાઈ ગયું? તું 6 મહિનાથી આનો આ જવાબ આપે છે. જો તારે પૈસા આપવાના હોય તો તું હા પાડી દે, નહીતર હું તો એ પૈસાને ભૂલી જાઉં. અરે બેન, આવતા મહિને દૂધનો પગાર આવશે ત્યારે હું તને પૈસા પાછા આપી દઈશ. અરે શું બેન, આ દિવસ આપું, પેલા દિવસ આપું, ઓલા અઠવાડિયે આપું, આ અઠવાડિયા આપું, તારે પૈસા આપવાના જોઈ તો આપી દે, નહીતર ઘસીને ના પાડી દે. પેલા 2000 રૂપિયા તો હું માગીને થાકી ગઈ. 2000 માગીને તે તો મારું મગજ ખાલી કરી નાખ્યું. 2000 માં તે મને ખરીદી નથી લીધી. મેં તમને પૈસા આપવાની ના પાડી છે. મારી પાસે પૈસા આવે ત્યારે હું તમને પાછા આપી દઈશ. આ તો દુનિયાનો દસ્તું છે વાલા. જયારે પૈસા લેવાની વાત હોય ને ત્યારે તમે કોઈના નાકા પહોરવા નીકળી જાવ, પણ પૈસા દેવાની વાત આવે ને ત્યારે તમને ભારું કાઢવું લાગે.